बराए खुशनुदी इमाम ज़माना बुलंद कर सलवात। ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाए वल मुरसलीन सय्यदना व नबीना हबीब इलाहिल आलमीन अबिल कासिम मोहम्मद सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन वलानतुल्लाहि अला अदाइहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा कुल्ले वलियकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि साअति व फी कुल्ले साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दक तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल अल्लाह तबारक व तआला फ़िल क़ुरानिल करीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु तमाम तारीफ, तमाम हम्द सना, तमाम शुक्र खुदावंद आलम માટે કે જેણે આપણને ફર્શ મહેફિલ ઉપર ઝિક્રે અહલે બેત અલૈહિસ્સલામ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી। પરવરદિગાર આલમ આપણી આ અદના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્રે અહલે બેત કરતા રહીએ તેના માટે આવાજે બુલંદ સલવાત કરીએ। ખરેખર ઘણી બધી મુનાસિબતોની આપને મુબારકબાદી પેશ કરવાની છે। એમાં સૌ પ્રથમ તો 17 રબીઉલ અવ્વલ મતલબ કે ગઈકાલની મુનાસિબત કે જેમાં બે માસૂમ હસ્તીઓ એટલે કે ખાતિમુન નબીયીન હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ અને એમના જાનશીન એટલે કે સાદિક આલે મોહમ્મદ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ત્યારબાદ આજની જે મુનાસિબત છે કે જે બીબી જનાબે ઉમ્મે કુલસુમ સલામુલ્લાહ અલૈહા અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે ઇન્શાઅલ્લાહ કોશિશ કરું છું કે ત્રણેય હસ્તીઓના બારામાં થોડી થોડી જે એ ગુફ્તગુ આપણે કરીએ તબર્રુકન। સૌપ્રથમ તો આપ તમામ હજરાતને મુબારકબાદી પેશ કરું છું અને આવો આપણે બારગાહ અહલે બેત અલૈહિસ્સલામમાં એક સલવાતના તોહફા થકી મુબારકબાદી પેશ કરીએ। અલ્લાહના રસૂલ કે જેમની ઝાત, જેમની અઝમત, જેમની ફઝીલત, જેમનો મકામ અને મર્તબો આપણે આપણી જેવા ગુનેગાર માણસો, આપણી જેવા ખાકી ઇન્સાન શું સમજી શકે। ખાલી જે કિતાબોમાં બયાન થયું છે, જે કુરાનમાં બયાન થયું છે એના ઉપરથી આપણે જે જિક્ર કરીએ છીએ। કીધું કે લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના કે પૈગંબર ઇસ્લામ તમારા માટે બહેતરીન નમૂને અમલ છે। આપણી જિંદગી આપણે કેવી રીતે વિતાવવી, આપણે કેવી રીતે ઘરમાં રહેવું, કેવી રીતે બહાર રહેવું, કેવી રીતે મસ્જિદમાં દાખલ થવું, કેવી રીતે મસ્જિદમાંથી બહાર નીકળવું, કેવી રીતે લોકોની સાથે વ્યવહાર કરવો, કેવી રીતે આપણી પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફ, સોશિયલ લાઈફ, આ તમામ ચીજોમાં આપણા માટે નમૂને અમલ જો કોઈ હોય તો એ પૈગંબર ઇસ્લામની વાત છે। દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે લોકો, ખાસ કરીને યંગ લોકો, કે કોઈને કોઈ મોડેલ બનાવે। અમુક લોકો કોઈ ક્રિકેટરને મોડેલ બનાવે, અમુક લોકો કોઈ પોલિટિશિયનને મોડેલ બનાવે, અમુક લોકો કોઈ બિઝનેસમેનને બનાવે। એક આલિમે દીન હતા, એ એના દીકરાને પૂછ્યું, બેટા
તારે કોના જેવું થવું? કહે છે કે પપ્પા મારે તમારી જેવું થવું. તાલીમુદ્દીન રોવા મળ્યા. કહે છે કે મેં ઇમામે ઝમાના અલૈહિસ્સલામને મારા મોડેલ બનાવ્યા, મારા આદર્શ બનાવ્યા, મારા ઉસ્વા બનાવ્યા, ત્યારે હું આવો થયો છું. હવે તું મને મોડેલ બનાવીશ તો તું કેવો થઈશ? તો ઇન્સાને પોતાના માટે નમૂને અમલ જે હોય, સૌથી ટોપ વ્યક્તિ હોય, સૌથી હાઈએસ્ટ જે પર્સનાલિટી હોય એને મોડેલ બનાવે, જેથી આપણે એમાંથી કંઈક ને કંઈક જેથી એમના નકશે કદમ ઉપર ચાલીએ. પણ જરૂરી છે આપણા માટે કે મોડેલ બનાવવા માટે, સીરત રસૂલ ઉપર ચાલવા માટે પહેલાં એમની સીરત તો જાણીએ. પૈગંબરે ઇસ્લામ કેવી રીતે સલામ કરતા, કેવી રીતે લોકોને મળતા, એ કેવી અંગૂઠી પહેરતા, એ ઘરમાં દાખલ થતા ત્યારે શું હાલત હતી, બહાર એમની શું હાલત હતી, આ તમામ ચીજો જેથી એમની સીરતમાં. તહેઝીબુલ ઇસ્લામ નામની એક કિતાબ છે, અલ્લામા મજલિસી અલૈહિ રહેમાએ લખી છે, કે જેની અંદર દરેક ચીજની જેથી માલુમાત આપણને મળી જશે. કે આપને જેથી કેવી ખુશ્બુ પસંદ હતી, આપને કેવા કપડાં પસંદ હતા, કેવા જૂતા પસંદ હતા. બરાબર, આ તમામ ચીજોની વધારે હું ડિટેલ કહીશ તો ઘણો બધો સમય વયો જશે. પણ એઝ એ હોમવર્ક તમે જે એની PDF બુક પણ અવેલેબલ છે, તો એ કિતાબ આપણે જે છે એ વાંચીએ અને એને આપણી રોજિંદી બુકમાં રાખીએ. રોજિંદી બુક, રોજ એનો મુતાલેવો કરતા રહીએ. તો સીરત રસૂલ આપણા માટે નમૂને અમલ. ત્યાં સુધી કે આપ જે છે એમના અખલાકની વાત કરીએ તો અઝીમ શાન અખલાક. એક યહૂદી પાસેથી અલ્લાહના રસૂલે એકવાર જે કંઈક કર્જ લીધું હતું અને પછી એક દિવસ યહૂદી આવ્યો, કર્જનો મુતાલેબો કર્યો. રસ્તામાં જ તે પૈગંબર ઇસ્લામને જેથી રોક્યા, પોતાનું કર્જ માંગ્યું, મારા પૈસા લાવો, મેં તમને આપ્યા. અલ્લાહના રસૂલ કહે છે કે ભાઈ અત્યારે મારી પાસે નથી. તો કે તમે જ્યાં સુધી નહીં આપો હું જવા નહીં દઉં, તમને જવા નહીં દો. હવે પૈગંબર ઇસ્લામ રિવાયતની અંદર છે કે ઝોહરની નમાઝ ત્યાં પડી, અસરની નમાઝ ત્યાં પડી, મગરીબ ઇશા પણ ત્યાં પડી, ઇવન સુબહની નમાઝ પણ ત્યાં પડી, જવા ન દીધું. હવે અસહાબ બધાએ તલાશ કરતા કરતા જ્યારે આ જગ્યાએ પહોંચ્યા અને પૂરી વાતની ખબર પડી તો એ લોકોએ યહૂદીને ધમકી દીધી અને ડરાવ્યો, એની સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું. એ વખતે અલ્લાહના રસૂલને જ્યારે ખબર પડી કે આ લોકો આની સાથે મારા બારામાં ઝઘડી રહ્યા છે તો એને રોક્યા, અટકાવ્યા, ના પાડી. અને પછી અમુક મુદ્દત બાદ અમુક સમય પસાર થયો તો એ યહૂદી જે મુસલમાન થયો. કોઈએ પૂછ્યું, ભાઈ તારું હમણાં તો તું જે છે એ ઇસ્લામનો દુશ્મન હતો, હવે તું જે મુસલમાન થઈ ગયો. કહે છે કે મેં તૌરેતમાં વાંચ્યું છે કે એક જમાનાની અંદર મક્કાની અંદર એક નબી આવશે જેનું નામ જે આ હશે અને એમના અખલાક બહેતરીન હશે. તેઓ કડવા સ્વભાવના નહીં હોય, તેઓ ઊંચા અવાજે રાડું નહીં પાડતા હોય, તેઓ બદઝબાન નહીં હોય, એમની જીભ ઉપર જે ગાળો નહીં હોય, તેમનો સ્વભાવ, નેચર, અખલાક જે છે એ બહેતરીન હશે. મેં આ 24 કલાક દરમિયાન ગૌર કર્યું, કારણ કે મેં કિતાબમાં તો વાંચ્યું હતું. હવે આ વ્યક્તિએ નબુવતનો દાવો પણ કર્યો છે, તો હવે મેં ગૌર કરવાનું શરૂ કર્યું, ખરેખર એમના આવા અખલાક છે કે નહીં. અને ત્યાર પછી હું નતીજા ઉપર આવ્યો કે ખરેખર આ જે હસ્તી છે કે જેમના બારામાં તૌરેતની અંદર આગાહી કરવામાં આવી. તો યહૂદી લોકો પણ જે ઇસ્લામ, પૈગંબર ઇસ્લામના અખલાક જોઈને જે એ દીને ઇસ્લામ લાવ્યા. એટલે જ આપણે પણ જરૂરી છે કે અગર ઇસ્લામ તરફ કોઈને એટ્રેક્ટ કરવો હોય તો આપણા અખલાક જે છે એ બહેતરીન બનાવીએ. આજે ઘણા લોકો, આપણે હોશિયાર જે લોકો છે, ભણેલા ગણેલા એજ્યુકેટેડ દુનિયાવી તરક્કીવાળા, એ લોકો મુસલમાનોથી દૂર રહે છે, મુસલમાનોથી દૂર રહે છે, એનાથી ડરે છે, એનાથી ભાગે છે, એની સાથે વ્યવહાર કરવા નથી માંગતા. એનું એક કારણ એ છે કે અખલાક નથી, અખલાક નથી, સચ્ચાઈ નથી, અમાનતદારી નથી અને વ્યવહાર સાચવવો, આ ચીજ જે છે એ જોવા મુસલમાનોમાં નથી મળતી. તો જરૂરી છે કે, એટલે જ ઘણા લોકો એમ પણ કહે છે કે ભાઈ ઇસ્લામ સારો છે પણ મુસલમાનો જે છે એ બરાબર નથી. તો જરૂરી છે, એટલે છઠ્ઠા ઇમામની પણ વાત આપણે ઘણીવાર કહીએ છીએ
કે ઊનું લના જઈના વલા તકુનું અલયના શૈના, તમે અમારા માટે ઝીનતનો સબબ બનો, નહીં કે જિલ્લતનો સબબ. અગર ઇન્સાન બુરો વર્તન, બુરો અખલાક, બુરી જે આદતો અપનાવશે તો એની અસર સીધી ઇસ્લામ ઉપર આવશે, પૈગંબર ઇસ્લામ ઉપર આવશે, એમના અવસિયા ઉપર આવશે. લોકો એમ કહે છે કે આ જે છે એ છઠ્ઠા ઇમામનો માનવા વાળો છે, તો ઇમામ તરફ નિસ્બત છે. તો જરૂરી છે કે ઇન્સાન પૈગંબર ઇસ્લામની સીરતને, અખલાકને પોતાની જિંદગીની અંદર અપનાવે અને શરૂઆત ઘરથી કરે. ઘણી વાર એવું જોવા મળે છે કે બહાર તો ઇન્સાનના અખલાક બહુ સારા હોય છે, બરાબર, લોકો સાથે તો કે બહુ આ વ્યક્તિ સારો, બહુ મઝહબી, બહુ દીનદાર, પણ ઘરની અંદર બચ્ચાઓની સાથે, બીવીની સાથે, પાડોશીઓની સાથે બદ અખલાકી હોય છે. અને આ ચીજ દુનિયામાં તો નુકસાન પહોંચાડે છે, પણ કબ્રની અંદર પણ આ ચીજ જે છે એ અઝાબનો સબબ બને છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ પૈગંબર તો પૈગંબર ઇસ્લામની સીરત નમૂને અમલ છે આપણા માટે ત્યાં સુધી કે આપ જે છે એ મિઝાહ પસંદ હતા. ઇસ્લામની અંદર એક છે મશ્કરી અને એક છે મિઝાહ. મશ્કરીની મનાઈ કરવામાં આવી છે, તમે કોઈની મજાક ન ઉડાવી શકો, કોઈની મશ્કરી ન કરી શકો, પણ મિઝાહ એટલે કે હળવી રમૂજ કરી શકો. એક એક્ઝામ્પલ આપો, પૈગંબર ઇસ્લામ જે છે બેઠા છે, એવામાં એક બુઢી ઓરત આવી, ડોશીમાં આપણી ભાષામાં કહીએ ને, એ આવી અને આવીને કહે છે, યા રસુલ્લાહ, મને જન્નતનો બહુ શોખ છે, મને જન્નત બહુ ગમે છે, મારે જન્નતમાં જવું છે. તો પૈગંબર ઇસ્લામે ચોખ્ખું કીધું કે ડોશીઓ જન્નતમાં નહીં જાય. હવે આ ઓરત જે છે એ રોતી રોતી બહાર નીકળી અને એક જગ્યાએ બેઠીને ઝારો કરતા રડવા લાગી. થોડી વાર પછી ત્યાંથી બિલાલ પસાર થયા, હઝરતે બિલાલ. એ જોયું, કીધું ભાઈ શું થયું? તો કે આમ થયું. તો કે લાવ હું જાઉં. એ પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યા, યા રસુલ્લાહ, પેલી બાઈ જે છે એ રડી રહી છે, તમે એને આમ કીધું. તો કે બિલાલ, કાળા લોકો જન્નતમાં નહીં જાય, કાળિયાઓ જન્નતમાં નહીં જાય. તો બિલાલ પણ બહાર નીકળીને જે છે એ રોવા મળ્યા. થોડી વાર પછી ઇબ્ને અબ્બાસ આવ્યા. ઇબ્ને અબ્બાસ નહીં, અબ્બાસ, જનાબે પૈગંબર ઇસ્લામના ચચા. એ પણ ઝઈફ હતા, સફેદ વાળ, સફેદ દાઢી. આ લોકોને રડતા જોયા, બધી વાત જાણી, પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યા. બેટા આ શું છે? કહે છે કે બુઢા લોકો પણ જન્નતમાં નહીં જાય. હવે આ ત્રણેય બેસીને રોવા મળ્યા. આટલા નેક લોકો છતાંય કે જન્નતમાં નહીં જાય, શું છે વાત? પછી પૈગંબર ઇસ્લામે એમને તલબ કર્યા, કીધું કે જન્નતની અંદર બુઢા લોકો જાશે પણ અલ્લાહ એને જવાન બનાવી દેશે, કાળા લોકો જાશે પણ અલ્લાહ એને ખૂબસૂરત બનાવી દેશે, બુઢી ઓરતો જાશે પણ અલ્લાહ એને જવાન બનાવી દેશે. એવી હાલત હશે કે એમના સર ઉપર તાજ હશે, જન્નતી લિબાસ એમણે પહેરેલો હશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આપ ગરીબો, મોહતાજો, ફકીરો, મિસ્કીનો એમનો જે છે ખૂબ ખ્યાલ રાખતા હતા. હંમેશા જે છે એ રાહે ખુદામાં આપ જે છે તકલીફો ઉઠાવો, લોકોને માફ કરવાનો જજ્બો રાખતા. ઇવન તમે જુઓ, જે લોકોના લીધે પૈગંબર ઇસ્લામને પોતાનું પ્યારું વતન છોડવું પડ્યું, મક્કા, બરોબર, જ્યારે ફતેહ મક્કા થઈ તો શું કીધું? લા તસરીબ અલૈકુમુલ યૌમ, આજના દિવસે તમારા માટે કોઈ ટેન્શન નથી. ઇઝહબુ અંતુમુત તલકા, જાઓ તમે બધા આઝાદ છો. મતલબ તમે મને અઝિયત આપી પણ હવે હું તમને જે છે એ બદલો નથી લેવાનો. હાલાકે પૈગંબર ઇસ્લામના સહાબીઓ તો બદલો લેવાની તૈયારીમાં હતા, બરોબર, પણ અલ્લાહના રસૂલે એ લોકોને માફ કરી દીધા. ત્યાં સુધી કે આપ જે છે એ એક વખત બેઠા હતા, લોકો આવ્યા, સહાબીઓ, યા રસૂલલ્લાહ, અમે તમારી પાસે એક ચીજ માંગવા આવ્યા છે. કીધું કે શું? કહે છે કે તમે ગેરંટી લ્યો કે અમને જન્નત મળશે, અમારા માટે જન્નતની જમાનત લ્યો.
અલ્લાહના રસૂલે થોડીક વાર ગૌરવ ફિક્ર કર્યું, પોતાનું સર ઝુકાવી દીધું અને પછી કીધું કે તમે મને એક ચીજનો વાયદો કરો ને તો હું જન્નતની ગેરંટી લઉં. તો કીધું કઈ ચીજ? કહે છે કે તમે કોઈની પાસે કોઈ સવાલ નહીં કરશો, કોઈ સવાલ નહીં, કોઈની પાસે કોઈ વસ્તુ માંગવાની નહીં. જો તમે આ ચીજનો વાયદો કરો મારી સાથે તો હું તમારી સાથે જન્નતનો વાયદો કરું છું. ઈજાને ગિરામી, આ વાયદો ખાલી એ લોકો સાથે જ નથી, આપણી સાથે પણ છે. આપણા માટે પણ આમાં પૈગામ છે કે આપણે પણ કોઈની પાસે હાથ લાંબો નથી કરવાનો, કોઈની પાસે કોઈ ચીજ માંગવાની નથી. ત્યાં સુધી કે રિવાયતની અંદર મળે છે કે જ્યારે આ લોકોએ આ સાંભળ્યું તો પછી પૈગંબર ઇસ્લામની સાથે વાયદો એમણે કર્યો કે અમે હરગીઝ કોઈની પાસે કાંઈ માંગશું નહીં. અને એ લોકોએ મરતા દમ સુધી વાયદા ઉપર વફા કરી. ઇવન ત્યાં સુધી કે અગર સવારી ઉપર બેઠા હોય અને ચાબુક નીચે પડી જાય તો પોતે નીચે ઉતરી અને ચાબુક લે, કોઈને કહેતા નહીં કે મને અંબાવો. જમવા બેઠા હોય ને પાણી પીવાની તલબ લાગે તો કોઈને કહેતા નહીં કે મને પાણી આપો, પોતે ઊભા થઈને પાણી જે છે એ લઈ લેતા. આટલી હદ સુધી. હવે જો આ હદ સુધી હોય તો પૈસા માંગવા અને બીજું બધું કરવું એ તો જે છે કેટલી હદે જે છે એ બુરું છે. તો ઇન્સાન માટે જરૂરી છે કે અલ્લાહ પર, એના પણ ઘણા બધા વાકિયાત છે. અલ્લાહ ઉપર ઇન્સાન ભરોસો કરે, મખલુક પાસે ઉમ્મીદ ન રાખે, અલ્લાહ સાથે જે છે લવ લગાવે, અલ્લાહ એની ગેબી મદદ જે છે એ જરૂર કરશે. તો મખલુક પાસે હાથ લાંબો ન કરવો. તો આવી અઝીમુલ મર્તબત હસ્તી કે જેમની ઝાત, જેમની અઝમત આપણે જે સમજી નથી શકતા. અને કેમ સમજી શકીએ? કુરાન 1400 વર્ષ પહેલા સૂરે કદ્રની અંદર કહી છે વમા અદરાક મા લૈલતુલ કદ્ર. 1400 વર્ષથી કહી છે કે તમને શું ખબર શબે કદ્ર શું છે. કોઈ ડોક્ટર વાંચે તો એને પણ કહે છે, એન્જિનિયર વાંચે તો એને પણ કહે છે, આલિમ વાંચે તો એને પણ કહે છે, મુજતહિદ વાંચે તો એને પણ કહે છે, આલમ વાંચે તો એને પણ કહે છે, સિસ્તાની સાહેબ કુરાન પડે તો એને પણ કુરાન એમ કહે છે કે તમને શું ખબર શબે કદ્ર શું છે. શબે કદ્રમાં એવું શું થયું હતું? તો કીધું કે શબે કદ્રમાં કુરાન નાઝિલ થયું. તો જે રાતની અંદર કુરાન નાઝિલ થાય એ રાત આપણને નથી સમજાતી, તો જે ઝાતની ઉપર કુરાન નાઝિલ થાય એ ઝાત આપણને કેમ સમજાય? પર મોહમ્મદ આલે મોહમ્મદ આવા જ એમના જાનશીન માસૂમ મનસૂસ મિનલ્લાહ તમામ નબીના જાનશીન જે છે 12 ઇમામો એ તમામ સિફતોમાં સરખા છે, સિવાય નબુવત. નબી નથી, બાકી ઇસ્મત છે, ઇલ્મે ગૈબ છે, મોજીઝા છે, તમામ સિફતો ધરાવે. અને ડૉક્ટરની જગ્યાએ ડૉક્ટર જ બેસી શકે ને, કમ્પાઉન્ડર થોડો બેસી શકે. બરોબર, અગર સર્જન હોય એની જગ્યાએ કોઈ કમ્પાઉન્ડર બેસી જાય તો દર્દીઓની હાલત શું થાય? બધા હલાક થવા મળે ને, ઓપરેશન બગાડી નાખે. તેવી રીતે નબીની જગ્યાએ ઇમામ જે છે એ બેસી શકે, બીજા કોઈ જે છે એ બેસી શકતા નથી. તો આપના છઠ્ઠા જાનશીન કે જેમનું નામ પણ જે છે સાદિક છે. જન્નતની અંદર એક નહેર છે જાફર નામની. એ નહેર જે છે એ જન્નતી લોકો જે છે એનાથી સૈરાબ થશે, જે દૂધથી વધારે સફેદ છે, મધથી વધારે મીઠી છે, જે બરફથી વધારે ઠંડી છે. અજીબો ગરીબ જન્નતની નેમત છે. આ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ કે જે પણ ઇલ્મે રસૂલના જે છે વારિસ છે. એક વખત મંસૂરે દવાનકી, ઘણા બધા વાકિયાત છે, બધા વાકિયાને મિસ કરતા કરતા, કે મંસૂરે દવાનકી કે જે ઝાલિમ બાદશાહ હતો, એક વખત ઇમામને પૂછ્યું, કારણ કે હાલત એવી હતી કે એ દરબારમાં બેઠો હતો અને એક માખી જે છે એને કવરાવતી હતી. ક્યારેક નાક ઉપર બેસે, ક્યારેક માથા ઉપર બેસે, ક્યારેક હાથ ઉપર બેસે. મંસૂર એને પકડવા જાય પણ એ પકડાતી નહોતી, મારવા જાય પણ એ ઉડી જતી. એ વખતે મંસૂરે ઇમામને પૂછ્યું કે આ અલ્લાહે માખી શા માટે પેદા કરી? માખીઓને શા માટે પેદા કરી? તો છઠ્ઠા ઇમામે કીધું કે અલ્લાહે માખીને એટલા માટે પેદા કરી જેથી ઝાલિમ અને જાબિર લોકો જેથી આજીજ આવી જાય. મતલબ તમે જુઓ, ઓવડો મોટો બાદશાહ
બરોબર, આટલી મોટી હુકુમતનો માલિક, માખી એને આજીઝ બનાવી દે. બાદશાહ એની સામે આજીઝ છે. મતલબ ઇમામે એને એક તરફથી પૈગામ પણ આપી દીધો કે ભાઈ તારી કોઈ હેસિયત નથી, એક માખી સામે તું આજીઝ છો, એક માખી સામે તું આજીઝ. એવી રીતે આપણે પણ આજના જમાનામાં વિચારીએ, આપણે જો જમીન જાયદાદના માલિક હોય, ગમે એટલી દોલત હોય, શોહરત હોય, ગમે એટલી ઓળખાણ હોય, પણ કોરોના વાયરસ હતો, બરાબર, એ વાયરસ જેને આપણે જોઈ નથી શકતા, કેવા ઇન્સાન આજીઝ આવી ગયા હતા. અને હજી પણ દુનિયામાં વાયરસો તો છે જ તે. આજે પણ એક વાયરસ જરાક એવો આવે, માણસનું શરીર દુખવા મળે, તાવ આવી જાય, જેથી ખાઈ ન શકે, પી ન શકે, ચાલી ન શકે, અને હાલત જેથી કેવી આજીઝ છે. તો ઇન્સાને જેથી ક્યારેય તકબ્બુર ન કરવું જોઈએ. ઇન્સાન જે એ આજીઝ મખલુક છે. ત્યાં સુધી કે ઇમામના જમાનામાં અબુ હનીફા નામનો એક શખ્સ હતો કે જેને આજે એટલે સુન્નતના લોકો પોતાનો ઇમામ માને. એ ક્યાસ કરતા. ક્યાસ એટલે આપણે કહીએ ને અનુમાન કરવું. ઇસ્લામમાં ક્યાસની મનાઈ છે. શરીયતની અંદર ક્યાસ, તમારા ધંધામાં તમે ક્યાસ કરો કે ભાઈ અત્યારે આ જે પોઝિશન છે તો કાલે કદાચ આમ થઈ શકે, એ પ્રમાણે તમે રોકાણ કરો, એ પ્રમાણે તમે માલની ખરીદી કરો, એ વસ્તુ એની જગ્યાએ છે. પણ શરીયતમાં ક્યાસ કરવાની મનાઈ છે. અબુ હનીફા ક્યાસ કરતો તો ઇમામે એને કીધું કે એ નોમાન, ક્યાસ કરવાનું બંધ કર. અવ્વલો મન કાસ ફહુવ ઇબ્લીસ, સૌથી પહેલા જેણે ક્યાસ કર્યો હોય એ ઇબ્લીસ છે. મતલબ ક્યાસ કરવો કોની સુન્નત છે? ઇબ્લીસની સુન્નત છે. તું ક્યાસ કરમાં. પછી ઇમામે એને સમજાયું કે ક્યાસનું કોઈ શરીયતમાં મહત્વ નથી. ઇમામે એને એક્ઝામ્પલ આપ્યું, કીધું કે મને એ બતાવ, તું ક્યાસ કરસ ને એમ કે કત્લ મોટો ગુનો છે કે ઝીના? અબુ હનીફાએ કીધું કે કત્લ મોટો ગુનો છે. તો ઇમામે કીધું કે જો કત્લ મોટો ગુનો તારા હિસાબે છે તો કત્લમાં 2 ગવાહ જોવે, ઝીનામાં 4 ગવાહ જોવે. તો પછી તારા હિસાબે કત્લમાં 4 ગવાહની જરૂર હોવી જોઈએ અને ઝીનામાં જે છે 2 ગવાહની જરૂર હોવી જોઈએ, કારણ કે મોટા ગુનામાં વધારે ગવાહ જોવે ને. અબુ હનીફા કે હા, એ વાત સાચી. એમાં મેં કીધું કત્લમાં 2 ગવાહ એટલા માટે કે એક જણ જે છે એ મકતૂલ હોય છે, એક જણ કાતિલ હોય છે, એટલે જે 2 ગવાહથી વાત થઈ જાય છે. 2 ગવાહી. ઝીનામાં ઓલરેડી 2 જણા મુલવ્વિસ હોય છે, એટલે જે છે એ આના માટે પણ 2 ગવાહ અને આના માટે પણ 2 ગવાહ, એવી રીતે 4 ગવાહીની જરૂર હોય. પછી ઇમામે કીધું કે ભાઈ औरत કમજોર છે કે મર્દ? औरत કમજોર છે. તો કે તો પછી મીરાસની અંદર મર્દનો ડબલ હિસ્સો છે, औरतનો 1 હિસ્સો છે. જો औरत કમજોર છે તો ક્યાસ પ્રમાણે औरतને ડબલ હિસ્સો મળવો જોઈએ અને મર્દને 1 હિસ્સો મળવો જોઈએ. કે હા, તમારી વાત બરાબર. એમાં મેં કીધું એટલા માટે કે મર્દ ઉપર औरतનો ખર્ચો વાજિબ છે, પણ औरत ઉપર મર્દનો ખર્ચો વાજિબ નથી, એટલે અલ્લાહે મર્દને ડબલ હિસ્સો આપ્યો. પછી ઇમામે કીધું કે મને એ બતાવો કે પેશાબ વધારે નજીસ છે કે મની? તો કહે છે કે પેશાબ વધારે નજીસ છે. તો ઇમામે કીધું કે અગર તારા હિસાબે, તારા ક્યાસ મુજબ પેશાબ વધારે નજીસ છે તો પછી પેશાબ કરીને ગુસ્લો હોવું જોઈએ, જ્યારે કે ઇસ્લામની અંદર મની નીકળ્યા બાદ ગુસ્લ છે, પેશાબ પછી ગુસ્લ નથી. હા, તમારી વાત બરાબર. ઇમામે પછી એની વજાહત કરતા કીધું કે કારણ કે મની જ્યારે નીકળે છે તો આખા શરીરમાંથી નીકળે, આખું શરીર મુતાસિર થાય, જ્યારે પેશાબ જે છે એ એક મખસૂસ જગ્યાએથી નીકળે. અને અગર પેશાબ કર્યા પછી ગુસ્લો હોત તો માણસ કેટલી વાર દિવસમાં જે છે ગુસ્લ કરવું પડે. તો આવી રીતે ઇમામે શરીયતના અહેકામની વજાહત જે છે બયાન કરી. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ જે છે એ કાયનાતના ઇમામ, એમની જબાનમાં એવી તાસીર છે. એમના જે છે એક વાક્યો તમને કહું કે કિતાબ ઉસૂલ કાફીની અંદર જ છે આ વાક્યો, બિહારુલ અનવારમાં પણ છે. રફીદ નામનો એક શખ્સ હતો, એ ગુલામ હતો. એના આકાની એકવાર એ કંઈક નાફરમાની કરી નાખી અને એના આકાને એટલો ગુસ્સો આવી ગયો કે કસમ ખાઈ લીધી કે જો
રફીદ મારી સામે આવશે ને તો હું એને કત્લ કરી દઈશ. કસમ ખાધી. હવે રફીદ જે છે એ ફરાર થઈ ગયો. ફરાર થઈને છઠ્ઠા ઇમામની બારગામાં આવ્યો. મૌલા મને પનાહ આપો. શું થયું? કહે છે કે આવી રીતે મારા આકાએ મારા કત્લની કસમ ખાધી. ઇમામે કીધું ભાઈ જા તું એને જઈને મારા સલામ કહેજે અને કહેજે કે છઠ્ઠા ઇમામે એને પનાહ આપી અને તને કોઈ અઝિયત નહીં આપે. રફીદ કહે છે કે મૌલા એ શામનો રહેવાસી છે અને શામી લોકો અહલે બેતના જે છે એ દુશ્મન હોય છે. તમે જે છે એ તમારી વાત નહીં માનશે નહીં તો કે તું જા તો ખરા, તું ટેન્શન લેમાં, તને કાંઈ તકલીફ નહીં થાય. હવે રફીદ ઇમામની વાત ઉપર ભરોસો કરી અને જે છે નીકળ્યો. રસ્તામાં સહેરા આવતું હતું, રણ, ત્યાં એને એક અરાબી મળ્યો. એ અરાબીએ રફીદને જોયો અને કીધું ભાઈ તું ક્યાં જશ? તો કે મારા આકા પાસે. તો કે આ ચહેરો તો મકતૂલનો ચહેરો છે, મતલબ કે તારું કત્લ થવાનું છે, તને જેથી મારી નાખવામાં આવશે. પછી કીધું તારો હાથ દેખાડ, તો હાથની રેખા જોઈ અને પછી કીધું કે આ હાથ પણ મકતૂલના હાથ છે. પછી કીધું તારા પગ દેખાડ, પગ જોઈને કે આ પગ તો મકતૂલના પગ છે. પછી કીધું તારું શર્ટ ઉતાર, શર્ટ ઉતાર્યા. કીધું કે આ બદન તો મકતૂલનું બદન છે, તું કતલ થવાનો છે. પછી રફીદને કીધું તારી જબાન દેખાડજો. તો રફીદે પોતાની જીભ બહાર કાઢીને દેખાડી. કીધું કે જા તું ટેન્શન લેમાં, તારી જબાન ઉપર એવો પૈગામ છે કે અગર તું પહાડને કહી દે ને તો પહાડ એની જગ્યાએથી હટી જશે. હવે રફીદ જે છે એ પોતાના આકાની પાસે આવ્યો. ગુલામોએ બીજા માણસો એને તરત પકડી લીધો. આકાએ કીધું કે ભાઈ ફર્શ બિછાવવામાં આવે ચામડાનો, તલવાર લાવવામાં આવે, જલ્લાદને બોલાવવામાં આવે. પૂરી તૈયારી થઈ ગઈ કે એની ગરદન ઉપર જે છે તલવાર મારવામાં આવે. રફીદ કહે છે એના આકાને કે તમે મને ગિરફ્તાર નથી કર્યો, હું મારા પગે ચાલીને આવ્યો. પેલા મારી એક વાત સાંભળી જાઓ. તો કે બોલ શું છે? તો કહે છે કે જાફર ઇબ્ને મોહમ્મદે તમને સલામ દીધા છે અને મારી જે છે એ અમાન માટે તમને જે છે કીધું છે કે મેં એને પનાહ દીધી છે. હવે આ શખ્સ જે છે એ તરત જે છે એ ધ્રુજવા મળ્યો. પૂછ્યું કે ખરેખર તને ઇમામે કીધું છે? તો કે હા. કસમ ખા. ઓલાએ કસમ ખાધી. 3 વાર કસમ લેવરાવી. જુઓ ઇમામના પૈગામની અસર. હવે આ આકા કે જે ગવર્નર પણ હતો, મામૂલી માણસ નહોતો, એ શું કીધું ખબર? જેવી રીતે મેં તારા હાથ પગ બાંધ્યા, તું મારા હાથ પગ બાંધી. મેં તારી પર જુલ્મ કર્યું, તારી પર તો ઇમામની નજરે ઇનાયત છે, ઇમામની પનાહમાં તું હતો અને મેં તને અઝિયત દીધી. હવે તું મારા હાથ પગ બાંધ. પેલા ઓલા માણસે ના પાડી, પણ આ જે છે એ બહુ ઇસરાર કર્યો ત્યારે એના હાથ પગ બાંધ્યા. પછી એના હાથ પગ છોડી દીધા. એ ગવર્નરે પોતાની મોહર આપી અને કીધું કે આજથી મારા બધા વ્યવહારનો તું માલિક. હવે તારે આ મોહરનો જેમ ઇસ્તેમાલ કરવો હોય એ પ્રમાણે કર. અજીઝાને ગિરામી આ વાક્યો આપણને બતાવે છે કે અગર આપણે ઇમામની પનાહમાં આવી જઈએ ને તો દુનિયાની કોઈ ચીજ આપણને નુકસાન નથી. પણ આપણે ભૂલ શું કરીએ છીએ કે સાવ છેલ્લે જ્યારે માયુસ થઈએ ત્યારે ઇમામની પનાહમાં આવીએ છીએ. પહેલાં તો ફલાણા પોલિટિશિયનને ગોતીએ, ફલાણા પ્રમુખને ગોતીએ, ફલાણા જે વગવાળાને ઓળખીએ અને એની સાથે રાબેતો કરીએ. પણ જ્યારે કાંઈ કામ ન થાય ત્યારે અલ્લાહની તૌફીકથી ઇમામ યાદ આવે છે, તવસ્સુલ કરીએ છીએ અને પછી આપણી મુશ્કેલી સોલ્વ થાય. દર હકીકત આપણે સૌથી પહેલાં આપણી કરતાંથી ગુલામ સારો કે જે સીધો ઇમામની પાસે ગયો, જ્યારે કે આપણે જમાનાના ઇમામને ભૂલી જઈએ છીએ. જરૂરી છે કે આપણે પણ ઇમામની પનાહમાં જઈએ. ઇમામ કાફુલ હસીન છે, મજબૂત પનાહગાહ છે એ લોકો માટે કે જે ખાસ મુસ્તર છે, જે ખાસ આજીઝ અને જે બેબસ લોકો છે. ઇમામ એની પનાહગાહ છે. તો આ 17 રબીઉલ અવ્વલની ઇમામની વિલાદતના મોકા ઉપર આપણને આ પણ એક પૈગામ છે કે હંમેશા પોતાની જાતને ઇમામની પનાહમાં જે છે રાખી. પછી ગુનાહ કરવાનો મોકો આવે ત્યારે પણ ઇમામની પનાહ લઈએ કે મોલા અમને પનાહ આપો. ઇમામ પનાહ દે છે અને આપણે ગુનાહથી બચી જશું. ત્યાં સુધી કે ઘણા બધા વાકિયાત છે. અને ત્રીજી જે આજની ખાસ મુનાસબત છે કે શહેઝાદી
बीबी उम्मे कुलसूम बिनते अली इब्न अबी तालिब अलैहिस्सलाम। કેટલી અઝીમુલ મર્તબત ઝાત છે। આપના તમામ રિશ્તાઓ સરદારોની સાથે, સરદારોની સાથે। બાબા કોણ? તો કે સૈયદુલ અવલિયા, સૈયદુલ અવસિયા। માં કોણ? તો કે સૈયદતુ નિસાઇલ આલમીન। જદ કોણ? તો કે સૈયદુલ અંબિયા। ભાઈ કોણ? તો કે સૈયદા શબાબ અહલીલ જન્નત। આવી રીતે ખુદ પોતે સૈયદા। ઝિયારતનામાની અંદર મળે છે કે આપ વલીયુલ્લાહના દુખ્તર છે, વલીયુલ્લાહના બહેન છે, વલીયુલ્લાહની બેટી છે। આવો અઝીમુલ મર્તબત મકામ જે છે એ બીજા કોઈનો નથી। ઝૈનબે સુગરા તરીકે યાદ કરવામાં આવે છે, બીજા ઝૈનબ, નાના ઝૈનબ। આપ જે છે એટલા બધા મકામ એટલો બધો રાખે છે કે ઉલમા અને ઝાકિરીન બયાન કરે છે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ ને બચાવવા માટે જે છે એ જનાબે આસિયાએ કુરબાની આપી। ફિરૌનના મહેલમાં હતી, બરોબર, લા ઇલાહા ઇલ્લલ્લાહ એ વખતે કોઈ નહોતું માનતું, પણ આસિયા જે છે એ ઈમાન લાવી દીધું, એના માટે એ કુરબાની આપી। મોહમ્મદુર રસુલલ્લાહને બચાવવા માટે જનાબે સુમૈયા અને યાસીરે કુરબાની આપી। ત્યાર પછી અલીયુન વલીયુલ્લાહની દિફા માટે ખુદ શહેઝાદીએ કોનેને જે છે એ પોતાની શહાદત આપી। અને આ ત્રણેય કલમા લા ઇલાહા ઇલ્લલ્લાહ, મોહમ્મદુર રસુલુલ્લાહ, અલીયુન વલીયુલ્લાહ, એને બચાવવા માટે મૌલા હુસૈન અલૈહિસ્સલામે પોતાના પૂરા ઘરની કુરબાની આપી। અને ઇમામ હુસૈનના જિહાદને બચાવવા માટે જનાબે ઉમ્મે કુલસુમે જે છે કુરબાની પેશ કરી। કેટલી અઝીમુલ મર્તબત ઝાત છે। બીબી ઝૈનબ અને બીબી ઉમ્મે કુલસુમની અગર જે છે એ આ શામ અને કૂફાની જે છે સફર દરમિયાન જે આપના ખુતબા છે, જે આપની તબલીગ છે, જે લોકો સુધી હકીકી પૈગામ છે ન હોત તો કરબલાનો વાકયો તો કરબલાના રણની અંદર જ સમાઈ જતો, લોકોને ખબર જ ન પડે। આ બીબીની જે છે એ કુરબાની riવાયતમાં મળે છે કે કૂફા અને શામની અંદર જ્યાં જનાબે ઝૈનબનો ખુતબો પૂરો થતો, બીબી ઉમ્મે કુલસુમ ઉભા થતા અને ખુતબો જે છે એ બરપા થતો। ત્યાં સુધી કે ખુતબામાં મળે છે કે આપ ફરમાવતા, યા અહલલ કૂફા, એ કૂફાવાળા, તમારું ગુરુ થાય, તમે જે છે કોને કત્લ કર્યા તમને ખબર છે? તમે કોના ઘરને બરબાદ કર્યું તમને ખબર છે? તમે કોના ઘરની ઓરતોને બેરીદા કરી? અલ્લાહ તમને ગારત કરે, અલ્લાહ તમને જે છે તરછોડી દે, તમે જે છે બહુ મોટો ગુનાનો ભાર પોતાની ઉપર લીધો। જનાબે ઉમ્મે કુલસુમનો ખુતબો સાંભળીને કૂફી ઓરતો ઝારો કતાર રોતી હતી, ઝારો કતાર। પછી એ લોકોને આજ ખુતબાના લીધે જે છે પસ્તાવો થયો હતો અને પછી પૂરો જે છે એ ઇન્કલાબ આવ્યો। ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાના બારામાં ઝાકિરીન બયાન કરે છે કે આપથી તવસ્સુલ કરવા માટે ઇન્સાન 2 રકાત નમાઝ પડે, હદિયો કરી દે બીવીને અને પોતાની જે કાંઈ હાજત હોય એ તલબ કરે। ત્યાં સુધી કે અમુક ઝાકિરીન ઉલમા બયાન કરે છે કે ચા જે છે 2 કપ ચા એની ઉપર નજર દે બીબી ઉમ્મે કુલસુમની અને જે છે એ પોતાની હાજત જે છે એ તલબ કરે। તો આપનો મકામ છે બારગાહે ખુદાવંદીમાં, બરોબર। આપ જે છે એ મૌલા અલી અલૈહિસ્સલામના દુખ્તર છે, ઇમામ હુસૈનના બહેન છે, અલ્લાહ તરફ જે છે એમનો અઝીમુલ મર્તબત મકામ છે। ત્યાં સુધી કે 4 મિસરા અને આપની જહેમત તમામ કહે છે શાયર कि 5 मासूम की तस्वीर है ये दोनों बहनें। जनाब ज़ैनब उम्मे कुलसूम न बारा में 5 मासूम की तस्वीर है ये दोनों बहनें, वारिसे आए ततहीर है दोनों बहनें, वारिसे आए थे ततहीर है दोनों बहनें, और बानी ये फर्श अज़ा ज़ैनब कुलसूम है, हामिल शान विलायत है ये दोनों बहनें। आ फर्श अज़ा ऊपर આપણે જે બેઠા છીએ આ બીબી ઝૈનબ ઉમ્મે કુલસુમનો સદકો છે। આ એમની જે શરૂઆત છે, આ એમની જે તહેરીક છે। આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં પરવરદિગાર આલમ પાસે દુઆ કરીએ, બીબી ઉમ્મે કુલસુમ તથા અલ્લાહના રસૂલ અને છઠ્ઠા ઇમામનો વાસ્તો દઈને પરવરદિગાર બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ
हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। इलाही बेहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर में जल्दी फरमाओ, हजरत ना नासिरों ने खादिम और शुमार फरमाओ, बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ, मरहूमीन ने मग़फ़िरत फरमाओ, शिया ने अली ने हिफाजत फरमाओ। माबूद बेहक मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम हुसैन और आखिरत में शफात इमाम नसीब फरमाओ। वाखिर दावाना अल्हम्दुलिल्लाह। हाँ पढ़ाई